શ્રીમદ્ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયના 67મા શ્લોકનો અર્થ છે, પોતપોતાના વિષયોમાં વિચરતી ઇન્દ્રિયોમાંથી એક જ ઇન્દ્રિય જે મનને પોતાનું અનુગામી બનાવી લે છે, તે એકલું મન જળમાં નાવને વાયુની માફક બુદ્ધિને હરી લે છે. મનુષ્યને આ જન્મ કેવળ પરમાત્મા પ્રાપ્તિને માટે જ મળ્યો છે. આથી મારે તો કેવળ પરમાત્મા પ્રાપ્તિ જ કરવી છે, ભલે ગમે તે થઈ જાય, એવું પોતાનું ધ્યેય દૃઢ હોવું જોઈએ. ધ્યેય દૃઢ બનવાથી સાધકની અહંતામાંથી ભોગોનું મહત્વ ચાલ્યું જાય છે. મહત્વ ચાલ્યું જવાથી વ્યવસાયિત્મિકા બુદ્ધિ દૃઢ બની જાય છે, પરંતુ જ્યાં સુધી વ્યવસાયિત્મિકા બુદ્ધિ દૃઢ નથી બનતી, ત્યાં સુધી તેને કેવી દશા થાય તેનું વર્ણન અહીં કરી રહ્યા છે. જ્યારે સાધક કાર્યક્ષેત્રમાં બધી જાતનો વ્યવહાર કરે છે, ત્યારે ઇન્દ્રિયોની સામે પોતપોતાના વિષયો આવી જાય છે. તેઓમાંથી જે ઇન્દ્રિયોને પોતાના વિષયમાં રાગ થઈ જાય છે, તે ઇન્દ્રિય મનને પોતાનું અનુગામી બનાવી લે છે, મનને પોતાની સાથે લઈ લે છે. આથી મન તે વિષયોનો સુખભોગ લેવામાં લાગી જાય છે, અર્થાત મનમાં સુખબુદ્ધિ અને ભોગબુદ્ધિ પેદા થાય છે. મનમાં તે વિષયનો રંગ જામી જાય છે, તેનું મહત્વ જામી જાય છે. જેવી રીતે ભોજન કરતી વખતે કોઈ પદાર્થનો સ્વાદ આવે તો જીભ તેમાં આસક્ત થાય છે. આસક્ત થવાથી જીભ મનને ખેંચે છે, તો મન તે સ્વાદમાં પ્રસન્ન થાય છે અને રાજી થાય છે.